ભારત માતા કી ભારતીય જનતા પાર્ટી રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભરવા જવાના કાર્યક્રમમાં આશીર્વાદ આપવા માટે પધારેલા આપ સૌ અને મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, હું કંઈ પણ વાતની શરૂઆત કરું એની પહેલા જાગન્નાથ દાદાના મંદિરથી લઈ અને આ ચોક સુધી એક ઇંચની પણ જગ્યા ખાલી રહેવા ન દેનારા મારા કાર્યકર્તાઓને, રાજકોટના નાગરિકોને, પાર્ટીના શુભેચ્છકોને મારી સલામ છે. ધન્યવાદ. મંચ પર બિરાજમાન ગુજરાત પ્રદેશ ભાજપના અમારા સૌથી વરિષ્ઠ નેતા, મેં વજુભાઈ સાહેબને પૂછ્યું કે આપનાથી મોટી ઉંમરમાં હોય અને અત્યારે આપણી સાથે કોઈ સક્રિય હોય એવા આગેવાનનું નામ હોય તો મને જણાવો. ત્યારે વજુભાઈએ કહ્યું કે અત્યારે તો મારી હારેતના કોઈ નથી. એક આપણા કાકા સુરેન્દ્ર કાકા અમદાવાદ, એમ કહે છે કે આપણે બે હેવડા તેવડા છીએ. આપણા સૌથી વરિષ્ઠ નેતા આ ઉમેદવારી પત્રના આશીર્વાદ આપવાના કાર્યક્રમમાં મંચ શોભાવી રહ્યા છે. એમને હું સાદર વંદન કરું છું. રાજકોટના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી ભાઈ શ્રી વિજયભાઈ, પ્રદેશના માનનીય ઉપાધ્યક્ષ ભાઈ શ્રી ભરતભાઈ બોગરા, પ્રદેશના બીજા આપણા ઉપાધ્યક્ષ ભાઈ શ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા, ગુજરાત સરકારના 2 વરિષ્ઠ કેબિનેટ મંત્રીશ્રીઓ મારા મત વિસ્તારના મારા ધારાસભ્યશ્રી તરીકે છે, એ મારા માટે ગૌરવનો વિષય છે. ભાઈ શ્રી કુંવરજીભાઈ બાવળિયા, બેન ભાનુબેન બાબરિયા, લોકસભાના આપણા સભ્ય ભાઈ શ્રી મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભાના મારા સાથીદાર કેસરીસિંહજી, રાજ્યસભાના મારા બીજા સાથીદાર ભાઈ શ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્યશ્રીઓની એક મોટી ફોજ આજે અહીંયા આ મંચ ઉપર મંચની શોભા વધારી રહી છે. આ વિસ્તાર જેનો છે એવા બેન શ્રી દર્શિતાબેન શાહ, ભાઈ શ્રી ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, દુર્લભજીભાઈ દેથળિયા, કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી, મંચ પર બિરાજમાન અન્ય ધારાસભ્યશ્રીઓ આદરણીય કંચનબેન રાદડિયા, મહેન્દ્રભાઈ પાડલિયા, મહેશભાઈ કસવાલા, શ્રી જયેશભાઈ રાદડિયા, હીરાભાઈ સોલંકી, જનકભાઈ તળાવિયા,